વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીશું. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ વચ્ચે મંગળા રોડ પર ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રગતિ હોસ્પિટલ પાસે ફાયરિંગની ઘટના. સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે અમારી સાથે લાઈવમાં. મયુર, રાજકોટની અંદર ફરી એકવાર ફાયરિંગની ઘટના. લખમાં તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. મંગળા રોડ ઉપર આવેલી પ્રગતિ હોસ્પિટલ છે તેની બરોબર બહાર છે તે બે ફાયરિંગ થયા છે. બે ગાડીઓ ઉપર અલગ અલગ બે પ્રકારે ફાયરિંગ થયાની ઘટના છે તે સામે આવી છે. તેને લઈને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, એસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ છે એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. પ્રાથમિક વિગત મુજબ એક જે પાણીનું ટેન્કર છે, પિકઅપ વાન, તેના જે ડ્રાઈવરની સાઈડની જગ્યા છે તેના ઉપર એક ફાયરિંગ થયું છે. એક બીજી ગાડી છે તેના ઉપર ફાયરિંગ થયું છે. કોઈ વાતને લઈને કોઈ વ્યક્તિ દ્વારા ફાયરિંગ રાત્રિના લગભગ 2 વાગ્યાથી લઈને 2:30 વાગ્યાના અરસાની અંદર આ ફાયરિંગ થયાની ઘટના છે તે સામે આવી છે. સમગ્ર બનાવને લઈને હાલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. મંગળા રોડ ઉપર પણ પોલીસની ગાડીના ધાડા લાગી ગયા છે. તમામ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. એક વ્યક્તિ છે એ શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ છે એ પણ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, એસીપી સહિતના અધિકારીઓ છે પહોંચ્યા છે. મહત્વની વાત એ છે કે બે ગાડીઓ ઉપર ફાયરિંગ થયાની વિગતો સામે આવી છે. એક ગાડી છે તેના ઉપર બુલેટ લાગેલી હતી અને કાચ છે તે આખો તૂટી ગયો હતો. એ દ્રશ્યો પણ અત્યારે સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર છે એ જોવા મળી રહ્યા છે. અહીંયા અધિકારીઓ છે તે વિગત લઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આપણે એસીપી ચૌધરીની સાથે વાત કરશું. સર, જે પ્રકારે ઘટના થઈ છે, શું પ્રાથમિક વિગત કઈ સામે આવી શકે છે? પછી 5 મિનિટ 10 મિનિટ પછી જાણી વિગત અધિકારીઓ છે એ અત્યારે વિગતો લઈ રહ્યા છે અને થોડી વારની અંદર જ આ મામલે ખુલાસો થઈ શકે છે. હું તમને સીધા દ્રશ્યો હોસ્પિટલ બહારના બતાવવા માંગીશ, કારણ કે મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા છે તે જામ્યા છે. હું તમને જે ગાડી છે એ પણ બતાવવા માંગીશ જેના ઉપર ફાયરિંગ થયું છે. સૌથી પહેલા સંદેશ ન્યૂઝ ઉપર આ ગાડી છે, મેહુલ ગોકુલ એન્ટરપ્રાઇઝ નામનું આ ટેન્કર આવેલું છે અને તેની અંદર આ ગાડી છે. ગાડીના કાચની અંદર ફાયરિંગ થયું છે. તમે સીધા દ્રશ્યો ઉપર જોઈ શકો છો. લખમાં અહીંયા ગાડી છે, અહીંયા ફાયરિંગ થયું છે. આ ફાયરિંગની ઘટના છે. રાતના લગભગ 2 થી 2:30 વાગ્યાના અરસાની અંદર આ ફાયરિંગ થયું છે. આ જ ગાડી નહીં પરંતુ અન્ય એક વાહન છે તેના ઉપર પણ ફાયરિંગ છે તે થયાની વિગતો સામે આવી છે. હાલ પોલીસ છે સમગ્ર વિસ્તારના સીસીટીવી છે એ મેળવીને તપાસ કરી રહી છે. ખરેખર શા કારણે અવળી મોટી ક્રાઇમની ઘટના છે તેમને ફાયરિંગ કરનારા અંજામ આપ્યો છે? શું કારણ હતું જેના કારણે ફાયરિંગ કરવાની નોબત આવી છે? આ તમામ બાબતે તમામ પાસાઓને લઈને હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે રાજકોટ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. દિવાળીની આગલી રાતથી લઈને લાભ પાંચમ સુધીની અંદર રાજકોટમાં 6 હત્યાઓ થઈ ચૂકી છે અને હવે ફાયરિંગની ઘટના રાજકોટ શહેરની શાંતિ અને સલામતી માટે આ એક સૌથી મોટો પડકાર પોલીસ માટે બની રહેશે. લખમાં મયુર, આજે ઘટના બની છે તેની પાછળ કોઈ જૂની અંગત અદાવત કારણ હોઈ શકે? લખમાં પ્રાથમિક વિગતો તો હજુ સુધી સામે નથી આવી કે કોઈ અંગત અદાવત છે કે પછી કોઈ અન્ય કારણોસર ફાયરિંગ થયું છે, પરંતુ ફાયરિંગ થયાની ઘટના છે એ સૌથી મોટી છે. સીધા દ્રશ્યો તમને અહીંયા પોલીસની કામગીરી છે તેના અને આ દ્રશ્યો સીધા જે ગાડી ઉપર ફાયરિંગ થયું છે તેના બતાવવા માંગીશ. જે પ્રકારે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે એક દર્દી છે એ હોસ્પિટલની અંદર દાખલ હતો અને તેના કોઈ સગા છે એ કોઈ કામ અર્થે આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલની બહાર છે એ ઝઘડો થયો હતો અને ઝઘડાના કારણે એ લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. પરંતુ હકીકત છે એ પોલીસ તપાસ કર્યા બાદ જે વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે અને જેમના વાહન ઉપર ફાયરિંગ થયું છે એમના નિવેદન નોંધ્યા બાદ સાચી હકીકત છે સામે આવી શકે છે. નકબા એ વાત ચોક્કસ છે કે રાતના લગભગ 2 વાગ્યાથી લઈને 2:30 વાગ્યાના અરસાની અંદર આ ફાયરિંગની ઘટના ઘટી છે. પ્રાથમિક વિગતો છે એસીપી ક્રાઇમ અને અન્ય લોકો છે તે લીધી છે. આપણે અધિકારીઓની સાથે વાત કરશું. જોઈએ તો ગાડી 2 મિનિટ ઉપર તો બિલકુલ પ્રાથમિક વિગતો અને જે પ્રકારે અહીંયા તપાસ કરવામાં આવી રહી છે પોલીસ પાસે પણ હજુ સંપૂર્ણ કહી શકાય એટલી વિગતો નથી, કારણ કે એવો અલગ અલગ નિવેદનો નોંધી રહ્યા છે કે શા કારણે ફાયરિંગની ઘટના ઘટી છે, કેમ અને શું અદાવત હતી જેના કારણે આ બધી વસ્તુઓ થઈ છે. જે લખમાં મયુર, આપ જોડાયા તે બદલ આપનો આભાર.